બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે ભાદર નદીમાં નહાવા જેવી સામાન્ય બાબતે હુમલાની ઘટના સર્જાઈ હતી। નાગનેશ ગામની નદીમાં કોળી સમાજના યુવકો નાહી રહ્યા હતા। તે દરમિયાન દેવી પૂજક સમાજના 15 થી 20 શખ્સોના ટોળાએ ઘાતક હથિયાર વડે હિચકારો હુમલો કર્યો હતો। આ હુમલાના કારણે નદી કિનારે ભારે નાસભાગ મચી ગઈ હતી। હુમલામાં 7 જેટલા યુવકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હુમલાખોરોએ યુવકોના મોટરસાયકલોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો। પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હું આ છોકરાઓને મુકાવા ગયો હતો અને મારી ઉપર હુમલો કર્યો છે। એ 15 થી 20 લોકો હતા। અત્યારે રાણપુર સરકારી દવાખાને ફૂલ કડક કાર્યવાહી થઈ પડે। નાગનેશ ગામની નદી છે ને, અમે લોકો નાવા ગયા હતા, ત્યાં અમે નાતા હતા, ઉપરથી વેડવા લોકો રહે ને એ અમને પાણા મારવા માંડ્યા અને એમાં હું વિડીયો ઉતારતો હતો। એમાં મને માથે માર્યું અને ફોન મારો લઈ ગયા। અંદાજે 15 થી 20 જણા હતા, બહેરા હતો અને છોડ્યો હતો। અમને કે આ કોઈની બાપની નદી નથી, આ નહીં તમારે નાવાનું એમ। અમે કીધું અમે કે અમારા ભાઈ અમે લોકો અમે વહી જઈશું એમ નહીં। એમાં એવું છે, નાગનેશ ગામની સુખ ભાદર નદીમાં મારા ભાઈઓ બધા નાવા ગયેલા હતા। હવે અહીંયા બાજુમાં દેવી પૂજક સમાજના 2-3 ઘર છે, રોડે રહે છે અહીંયા કને। હવે આ લોકો નાતા હતા ને એ લોકો આવીને ડાયરેક્ટ એમ કીધું કે અમારા બાપાની નદી છે, ડાયરેક્ટ ગાળેથી આવી ગયા। પછી ડાયરેક્ટ ઘરેથી હથિયાર ફરેચ્યું, કુવાડીઓ, લાકડી બધું લઈને આવીને અમારા ભાઈઓ ઉપર હથિયારોથી હુમલો કર્યો છે। અંદાજે 10 થી 15 જણા હુમલો કરવામાં હતા। લેડીઝ અને જેન્ટ્સ શીખે બધા હતા। અમે પોલીસ ફરિયાદ કરી નથી, ગાડી બોલાવી હતી બરોબર, કેમ કે અમે કોઈ હથિયાર લઈને નથી ગયા, અમારી પાસે કોઈ હથિયાર પણ નતા। એ લોકો હથિયાર વડેથી હુમલો કર્યો છે। તમે જોઈ શકો બધાને માર્યા છે બરોબર, માથામાં બધે પથ્થર મારવાનું બધું કર્યું છે।